આ કોલ છે જામનગર જિલ્લાના ખોજા બેરાજાથી ઈશ્વરભાઈ શાંતિભાઈ પીઠડિયા. તેઓ દરજી સમાજમાંથી આવે છે. તેઓ જણાવે છે કે દરજી સમાજમાં જો કોઈ પાત્ર મળે તો વધુ સારું, નહીતર અધર કાસ્ટ આવકાર્ય. તો સાંભળો ઈશ્વરભાઈનું આ કોલ રેકોર્ડિંગ. હેલો, કોણ બોલે છે? ઈશ્વરભાઈ શાંતિભાઈ પીઠડિયા. હા, ક્યાં ગામથી બોલો છો? ખોજા બેરાજાથી. ખોજા બેરાજા ક્યાં આવ્યું? જિલ્લો તાલુકો જામનગર. અચ્છા, જામનગરની બાજુમાં. હા. જામનગર થી કેટલું થાય? 22 કિલોમીટર થાય. અચ્છા, 22 કિલોમીટર. હા, બરોબર છે. આ રોડ ક્યાં લાગુ પડતો હોય છે? હા, રિલાયન્સ રોડ, પડાણા. અચ્છા, હા, પડાણા વાળો. બરોબર છે. સરસ. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 36 વર્ષ. 36 વર્ષ. તમારો સંબંધ કરવાનો છે ને? હા. બરોબર છે. તમે ભાઈઓ કેટલા? ભાઈઓ અટાણે 2 હઈ. બરાબર છે. એક ભાઈ ઓફ થઈ ગયા. ઓહો, બરોબર. બીજા ભાઈ છે ને, મેરેજ થઈ ગયા છે? હા, મેરેજ થઈ ગયા. બરોબર. તમે ભણેલું કેટલા? ભણેલ 7 પાસ. પ્રાથમિક. હા, બરોબર છે. અત્યારે કામકાજમાં તમારે? કામકાજમાં સિલાઈ કામ, દરજી કામ. એમ, દરજી છો? હા, દરજી છીએ. મચ્છુકરિયા સહી સુથાર? મચ્છુકરિયા સહી સુથાર. બરાબર. અત્યારે મકાનમાં માલિકીનું છે મકાન તમારે? મકાન તો મીડિયમ છે, બહુ નથી. હા, પણ છે માલિકીનું ને, ભલે મીડિયમ હોય. હા, માલિકીનું. બરોબર છે. ત્યાં સગવડતામાં શું છે? મકાનની બાજુમાં દુકાન. એમ, સગવડતા. બરાબર. સરસ. પછી તમારા બીજા ભાઈ જે છે ઈ શું કામ કરે છે? એ સિલાઈ કામ ભેગા છે. અચ્છા, બંને ભાઈ સાથે જ કામ કરો? હા, સાથે. હા, બરોબર છે. મહિને તમારે ઇન્કમ કેટલી થતી છે? આવક કેટલી થઈ જતી છે? બંને ભાઈ સાથે કામ કરો, આવક કેટલી થઈ જતી છે? 20,000 ની થઈ જાય મારે, અને 20,000 ની એની. અચ્છા, 40,000 જેવી આવક થઈ જાય ને? હા, બરોબર છે. બરાબર છે. તમારે લેડીઝ કામ કરો, જેન્ટ્સ કામ કરો? જેન્ટ્સ કામ. લેડીઝ કામ ફાવે પણ કરતા નથી. હા, બરોબર છે. એટલે જે અહીંયા ગામમાં વધારે પડતું હાલતું એ જ કામ કરવાનું હોય ને? હા, લેડીઝ આપણે સીવે. હા, બરોબર છે. ગામમાં વસ્તી કેટલી છે ખોજા બેરાજામાં? વસ્તી 1,100-1,500 થાય. 1,500 જેવી. એમ, 1,500. સરસ. આમ રોડ ને કાંઠે ગામ કે અંદર કઈ જવું પડે? ના, રોડ ના કાંઠે. એમ? હા, રોડ ને કાંઠે જ આવી જાય. વાહ. હા, ગંગાના પાટીએ થી પડાણા જાય એટલે રોડ ના કાંઠે. એમ? હા, બરોબર છે. બહુ સારું કહેવાય. અમુક ગામ એવા હોય અંદર ખાને હોય તો બસ મળી અઘરી પડી જાય. હા, અમારે ઈ વાંધો નથી, બસ તો મળે. એમ? હા, રિલાયન્સ ના વાહનો મળે. એમ? હા, બરોબર છે. અમે બધાને પ્રશ્ન પૂછીએ કે ભાઈ તમારે તમારા જ સમાજની અંદર કરવું છે કે કદાચ બીજી જ્ઞાતિ હોય તો ચાલે? બીજી જ્ઞાતિ હોય તો હા, ચાલે. બરોબર ને? એટલે આમાં શું છે ભાઈ કે આપણે આ ઓડિયો વાયરલ થાય અને તમે એમ કે ભાઈ મારે દરજી સમાજમાં જ કરવું છે, તો આમાં શું છે, દરજી સમાજ વાળા હોય જ તમને કોન્ટેક્ટ કરે. અને ઇનકેસ તમે એમ કહો બીજા સમાજમાં હાલશે તો પછી બીજા સમાજ વાળા હોય ને એ તમારામાં રસ લે ને એ ફોન કરે તમને. બરાબર છે? એટલે આ મારે પૂછવું જરૂરી છે. બરોબર. દરજીમાં થાય તો વધારે સારું એમ. હા, એટલે પેલી પ્રાયોરિટી આપણે દરજી સમાજમાં આપીએ અને ઇનકેસ એવું થાય તો બીજી કાસ્ટમાં ચાલશે ટૂંકમાં. બરોબર? હા, તો આપણે એ રીતે વાત રાખીએ. બરોબર છે. ભલે, કઈ વાંધો નહીં. તમારું આખું નામ શું કીધું? ઈશ્વરભાઈ શાંતિભાઈ પીઠડિયા. ઈશ્વરભાઈ શાંતિભાઈ પીઠડિયા. બરાબર ને? હા, બરાબર છે. ભલે, કઈ વાંધો નહીં. હા, બોલો ભાઈ. તમે મુલાકાત લ્યો અહીંયા. અરે 100%. એ બાજુ જો આવશું તો આવશું તમારી ત્યાં. બરોબર? ફોન કરશું તમને. ભલે ભાઈ ઈશ્વરભાઈ, તમારું આ ઓડિયો મેં યુટ્યુબ ઉપર મૂકીએ, વાંધો નહીં તમને? કઈ વાંધો નહીં. ભલે. અને બીજું ખાસ એક ધ્યાન રાખજો, ખોટા કોઈના ફોન આવે
કે ભાઈ અમારે સંબંધ કરવાનો છે ને અમારે દીકરી દેવી છે ને અમને એટલા પૈસા દ્યો ને, તો બને ત્યાં સુધી ફ્રોડ કોલ થી સાવચેત રહેવું. કાંઈ એવું હોય તમને એમ લાગે કે આવા ફોન આવ્યા છે તો મારામાં મને વાત કરવી, જાણ કરવી, બરાબર છે, તો થોડી ઘણી ખરાઈ અમે કરી શકીએ. અને તમે તમારી રીતે ખરાઈ કરી લેવી, કોઈને પૂછા કરી લેવું, પછી આમાં પડવું, બરાબર? ભલે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં, હું તમારો ઓડિયો વાયરલ કરું છું. ભલે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.